કોલકાતાની આરજીકે હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલી દેશવ્યાપી હડતાલના ભાગરૂપે સુરતની ખાનગી હોસ્પિટલોના 1500થી વધુ તબીબો પણ હડતાલમાં જોડાયા હતા. સવારથી જ શહેરની 350 હોસ્પિટલોમાં ઓપીડી સેવા બંધ રહી હતી. આ દરમિયાન તબીબોએ જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી કાઢીને ધરણા કરી મહિલા તબીબો પર અત્યાચાર કરનારાઓને કડકમાં કડક સજા કરવા અને તબીબોની સુરક્ષા માટે કડક કાયદો બનાવવાની માંગ કરી હતી. કોલકાતામાં બનેલી જઘન્ય ઘટના બાદ દેશભરમાં ડોક્ટરો અને મેડિકલ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કોલકાતામાં સતત વિરોધ પ્રદર્શન બાદ વિવિધ રાજ્યોમાં રેસિડેન્ટ અને જુનિયર ડોક્ટરો શુક્રવારથી જ હડતાળ પર ઉતરી ગયા છે, જ્યારે શનિવારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દેશવ્યાપી હડતાળનું એલાન પણ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારના રોજ સવારે 6 વાગ્યા સુધી આઈએમએસ સુરત શાખાના સભ્ય એવા તબીબોએ હડતાળ પાડી હતી. અને આ દરમિયાન આઈએમએ દ્વારા સવારે નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.